નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝરમાં અકસ્માત અટકાવવા તંત્ર મેદાનમાં, ભવ્ય મોકડ્રીલ યોજાઈ. નિઝરના મુબારકપુર ફાટા પાસે નિઝર પોલીસ દ્વારા માર્ગ અકસ્માત અંગે જાગૃતિ લાવવા મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. અકસ્માત સમયે તાત્કાલિક બચાવ કામગીરી, ઇજાગ્રસ્તોને મદદ અને લોકો દ્વારા રાખવાની તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ કચેરી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ મહિલા મંત્રી રેહાના ગામિત બોગસ એસટી પ્રમાણપત્ર મામલે વિવાદમાં આવ્યા. સોંગઢની ગુણસ્તા જિલ્લા પંચાયત બેઠક પરથી 2 વખત ચૂંટણી લડનાર અને હાલ કોંગ્રેસના પ્રદેશ મહિલા મંત્રી રેહાના ગામિતનું એસટી જાતિ પ્રમાણપત્ર વિજિલન્સ સેલની તપાસમાં ખોટું હોવાનું સામે આવ્યું છે. નવેમ્બર 2023માં થયેલી ફરિયાદ બાદ સુરત વિભાગીય વિશ્લેષણ સમિતિએ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મામલો સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ અને સવાલો ઉઠ્યા છે. કુકરમુંડામાં રેતી માફિયાઓમાં ફફડાટ, અલ્પેશ પંચાલની લીઝ પર તંત્રનો દરોડો, 27 લાખનો મુદ્દામાલ સીઝ. કુકરમુંડા તાલુકાના જૂના પીપલાસ ગામે લીઝ ધારક અલ્પેશ બાબુભાઈ પંચાલની રેતી લીઝ પર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે આકસ્મિક રેડ કરી હતી. તપાસ દરમિયાન જરૂરી રોયલ્ટી પાસ અને આધાર પુરાવા રજૂ ન થતાં રેતી તથા રેતી ભરેલ ટ્રક સીઝ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન આશરે 27 લાખથી વધુના કિંમતનો મુદ્દામાલ કબજે લેવાતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સોંગઢમાં પીડિત યુવકના ઘરે પહોંચ્યા પ્રવીણ તોગાડિયા, ઘટનાને લઈ વ્યક્ત કરી ચિંતા. સોંગઢના શાક માર્કેટ વિસ્તારમાં રહેતા પીડિત હિન્દુ યુવકની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગાડિયાએ મુલાકાત લઈ પરિવારજનો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન તેમણે પીડિત પરિવારને હિંમત આપી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. બાદમાં વ્યારા અને સોંગઢ ખાતે સંગઠનના જૂના કાર્યકરો સાથે પણ મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સોંગઢ તાલુકામાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીનો ફોટો વાયરલ કરનાર સામે સાયબર એક્ટ મુજબ ગુનો નોંધાયો. સોંગઢ તાલુકાના એક ગામને યુવતીના નામે ખોટી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી બનાવી તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરી બદનામી કરવાનો પ્રયાસ કરાયોનો મામલો સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમ હેઠળનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે ફેક આઈડી બનાવનાર આરોપીની ઓળખ મેળવી તેની ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. નિઝરના પુરુષોત્તમ નગરમાં વીજળી સંકટ, અવારનવાર પાવર કટથી રહીશો પરેશાન. નિઝર ટાઉનના પુરુષોત્તમ નગર વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી અવારનવાર વીજળી ગુલ થવા અને લો વોલ્ટેજની સમસ્યાથી રહીશો ભારે પરેશાન બન્યા છે. સ્થાનિકોએ ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી આક્ષેપ કર્યા છે કે વિસ્તારને ખોટા ફીડર સાથે જોડાતા સમસ્યા સર્જાઈ છે. રહીશોએ તાત્કાલિક મૂળ નિઝર ટાઉન ફીડર સાથે જોડાણ પુનઃસ્થાપિત કરી નિયમિત વીજ પુરવઠો આપવા માંગ કરી છે. ઉચ્છલના ધજ ગામે કેટીએમ બાઇકની અડફેટે ઊભેલા વ્યક્તિનું મોત, ચાલક સામે પોલીસ કાર્યવાહી. ઉચ્છલ તાલુકાના ધજ ગામે કેટીએમ બાઇકના ચાલકે રસ્તા કિનારે ઊભેલા વિજયભાઈ ગામિતને ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તમાકુ સામે તાપીની તાકાત, 31,000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો સંકલ્પ. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા જાગૃતિ અભિયાનમાં 31,000થી વધુ વિદ્યાર્થીઓએ તમાકુ મુક્ત જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અનિલ વસાવાએ જણાવ્યું કે જિલ્લામાં 2,000થી વધુ જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા અને 249 કેસોમાં કાર્યવાહી કરી ₹38,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.